તમારે જીવનમાં શું જોઈએ છે, જીવનમાં શું મેળવવું છે, શું બનવું છે. 60 વર્ષે તમે કેવા હશો, જેને આની ખબર નથી એને જિંદગીમાં કશું મળતું નથી. જેથી હું તૂટેલી ચડી પણ પહેરતો ત્યારે હું એમ કહેતો કે હું એક દિવસ હેલિકોપ્ટર બેસી અને રિયલમાં મેં મુકેશ અંબાણીનું ઘર 15 કિલોમીટર અંતર 15 મીટરના અંતરે જોયું હેલિકોપ્ટર. તો હું મારા યંગસ્ટરને કહેવા માંગુ છું કે જીવનમાં કશું અશક્ય નથી. મારા જેવો સામાન્ય વ્યક્તિ, જેના માતા અભણ હોય, જેના પિતા અપંગ હોય, જેના ભાઈ એસએસસી પાસ ન હોય, જેની પત્નીએ કંડા ફીટે જણો મને ભણાવવા માટે મજૂરી કરી હોય, એવો વ્યક્તિ આજે 30-40 હજારનું ડીઝલ વાપરતો હોય તો આ યંગસ્ટર હું કહેવા માંગુ છું, તમારું વેલ ક્લિયર કરી નાખો, તમ ઓટોમેટિક આવશે. જ્યારે તમે લખો છો ત્યારે માઇન્ડની અંદર ન્યુરો સાયકો સ્પીડ ક્રિએટ થાય છે. હાલો તો હું લખું છું કે મારે સ્કોર્પિયો કાર 31 ડિસેમ્બર 2025 ના રોજ જોઈએ છે. હું દરરોજ એવરીડે ઇમોશન સાથે લખું છું. તમે ગેરંટી માનજો 31 ડિસેમ્બર 2025 પહેલા તમારા લાઈફમાં આવશે. મારી 2 કાર છે, એનું મેં વિઝ્યુલાઇઝેશન આવી રીતે કર્યું. મારે પુત્રાય ભાઈ છે, મને તર્યો કહેતા, આમ તો કોઈ તરી કરતો એનો પૈસા હતા, એવું તર્યો કહેતા. તે તર્યો એટલે ચીમગાનો માણસ. મને ખબર હતી કે આ તર્યો છે એને ક્રેઝ લાગ્યો છે સમાજને સુધારવા, પોતાને સુધારવા. અને કોઈ પણ ધર્મ આપણે પાળતા હોઈએ, નામની ભાષણ નહીં આપતા, કોઈ પણ ધર્મ પાળતા હોઈએ, દીવાની સાક્ષી વગર આપણા સારા પ્રસંગો કે આપણા ખરાબ પ્રસંગો ન થઈ શકે. કોઈ પણ ધર્મમાં હોય તો દીવો સનાતન છે. જ્યારે તમે દીવાની જ્યોત સામે 3 મિનિટ આંખનો પલકારો માર્યા વગર જોઈ શકો છો તો પાકું માનજો કે જે તમે 3 મિનિટનો આંખનો પલકારો મારતા નથી અને જોવો છો અને પછી જ્યારે આંખમાં આંસુ આવે છે અને તમે જ્યારે લખી નાખ્યું છે એ વસ્તુ તમને 12 મહિનામાં મળશે. ધીસ ઇઝ ધ મેચ મેસેજ ઓફ યુનિવર્સ. મારા માન સન્માન કરું અને મને ખરેખર તો એક આનંદ પણ છે. અને હું એવો લાયક નથી જેવો વિનોદ ચાવડા સાહેબ દિલ્હી હતા કાલે, એ પણ આવ્યા, માલતીબેન પણ આવ્યા, મારા ડિપાર્ટમેન્ટના 4 ઓફિસરો આવ્યા, ગાંધીધામની સેલિબ્રિટી પણ આવી. હું માનું છું કે કદાચ મારા માતા પિતાના, મારા મામા મામીના, મારા દાદા દાદીના, મારા કહેવાના કંઈક સદગુણો હશે કે મારા બેનના આશીર્વાદ હશે, મારા બનેવીના આશીર્વાદ હશે કે હું આ મેળવી શકું છું. હું કે સામાન્ય વ્યક્તિ છું. આજે પણ સાહેબને ખબર છે, સ્કૂટીમાંથી આવું છું. મારી પાસે 2 કાર છે, પણ સાહેબને ખબર છે હું સ્કૂટીમાં જાઉં છું. અને જિંદગીભર હું સાદો વ્યક્તિ રહેવા માંગુ છું, પણ હું સાદો માણસ નથી. હું દુનિયાને ચેન્જ કરવા આવ્યો છું. જો તમને આ લાગે તો મારી વાત મને તમે સહયોગ આપો, કારણ કે મોર એના પીઠાથી શોભે. જો તમને એવું લાગતું હોય કે હું મારીમાં કંઈ કરી એવું ક્ષમતા છે તો મને તમે જે આપી શકો એ આપજો. હું તમને ગેરંટી આપું છું કે જે દિવસે હું ચારિત્રની ભૂલ કરું, હું કોઈ સ્ત્રી સાથે ખોટો વ્યવહાર કરું, હું પૈસાની લેવા દેવાના ખોટું કરું, મને જાહેરમાં ફાંસી લાગે છે. હું ગેરંટી આપું. અને મારું સન્માન છે ખાસ કરીને સંજયભાઈ ગઢવાલ, ભરતભાઈ જાદવ, કાંજીભાઈ માતમ છે, ગણપતિ છે, અહીં આવો તો પ્લીઝ કાંજીભાઈ માતમ, સંજયભાઈ ગઢવાલ અને ભરતભાઈ જાદવ આવો મારે દેખાડે તમને. આવો અહીંયા કાંજીભાઈ, સંજયભાઈ ગઢવાલ, આ એ મિત્રો છે જેની પાસે 200 રૂપિયા ઉધાર. આ તાજના સાક્ષી છે મારા કે મારી પાસે 200 રૂપિયા પણ નહોતા અને 200 રૂપિયા માંગતો. આ બાબા ટાઈગર છે મારા. હવે કેટલી હોય તો આજે મારી વાત શરૂ કરું છું, પણ ખાતરી આપું છું તો જિંદગીની નવી ખીલવા જઈ રહ્યો છું એની મારી સાથ આપ. ખૂબ ખૂબ ધન્યવાદ, થેન્ક યુ. હવે